હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો આજની વિડીયોની અંદર આપણે જે જિગ્નેશ બારોટનું નવું સોંગ આવ્યું હતું, હું પણ કોનુડો રમવા જાઉં, તે બેસ્ટ સોંગ આવ્યું હતું. તેનું હું તમને ઓરિજિનલ પોસ્ટર અહીંયા બતાવી દઉં. તમે જોઈ શકો છો સ્ક્રીન પર, હું પણ કોનુડો રમવા જાઉં. જિગ્નેશ બારોટ અને રેશમાબેન ઠાકોરનું બેસ્ટ સોંગ છે. એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદર આવી ગયું છે. તમે ચાહો તો જઈને જોઈ શકો છો. તેનું આપણે પોસ્ટર એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર. તો અહીંયા તમે સ્ક્રીન પર કેવું પોસ્ટર એડિટિંગ કર્યું છે તે તમે જોઈ શકો છો. અને હવે આપણે તેનું બધું મટીરિયલ ડિલીટ કરી લઈએ અને અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ, જે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આવું ગામડાનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. અને તેને એક બ્લર આપી દેવાનું છે આવી રીતે. હવે અહીંયા લેયર પર ક્લિક કરી અને પછી અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું છે. અને તમે જે ફોટા બનાવ્યા છે જિગ્નેશ બારોટના અને રેશમાબેન ઠાકોરના પીએનજી ફોટા, તે ફોટા અહીંયાથી તમારે લઈ લેવાના છે. અને અહીંયા તમે સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરી અને અહીંયાથી તમે પૂર્ણ સ્ક્રીન કરી શકો છો આવી જ રીતે. હવે ફરીથી તમારે લઈ લેવાનું છે આ સોંગનું ટાઇટલ, જે પીએનજી કરીને રાખ્યું હતું મેં. અહીંયા તમે જોઈ શકો છો, હું પણ જાઉં કોનુડો રમવા. અહીંયા આવી રીતે એડ કરી લેવાનું છે. અને હવે ફરીથી બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે બ્લેક કલરનું અહીંયાથી. અને અહીંયા તમને ક્રોપિંગનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અને આને થોડું આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે, જેવી રીતે આપણે શેડો તૈયાર કરી તેવી રીતે. અને તેને નીચે અહીંયા રાખી લેવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે આવી રીતે. અને હવે આપણે ચેનલનું નામ લઈ લઈએ. તો અહીંયાથી આપણે પહેલું તો પોસ્ટર એડિટિંગ લઈ લઈએ. જે પોસ્ટર એડિટિંગ છે તેને આવી રીતે અહીંયા ગોઠવી લઈએ. અને હવે આપણી યુટ્યુબ ચેનલ એડિટ બાય છે, તેને અહીંયાથી લઈ લઈએ. તો આપણે આવી રીતે આને લઈ લઈશું અને એડિટ બરાબરીને આવી રીતે અહીંયા ગોઠવી લેશું કંઈક આવી જ રીતે. તો અને હવે અહીંયાથી તમને એક ઓપ્શન દેખાશે સેટિંગ પર, તેનાથી ઉપર આ અને આના પર ક્લિક કરીને જે ફર્સ્ટ છે કેપ્ચર એન્ડ સેવ, તેના પર ક્લિક કરશો એટલે આ પોસ્ટર તમારા મોબાઈલની ગેલેરી અંદર સેવ થઈ જશે વોટરમાર્ક વગર. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર બતાવજો. અને કોઈ પણ જાતનું એડિટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એડિટ બાય રબારીની અંદર મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.